નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય પ્રજાપતિ પરાશર ગ્રુપ ઓફ સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 3 ભારતમાં રાષ્ટ્રવાદ કે ભારત દેશની અંદર રાષ્ટ્રવાદ ની શરૂઆત અથવા રાષ્ટ્રવાદની ભાવના જે છે એ લોકોની અંદર ક્યારે આવી હતી? તો સૌપ્રથમ આપણે વાત કરીએ પ્રસ્તાવનાથી કે ભાઈ રાષ્ટ્રવાદ એટલે શું? તો રાષ્ટ્રવાદ એટલે કે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના, જેને રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે। ધ્યાન રાખજો, રાષ્ટ્રવાદ એટલે કે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના, જેને રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે કે જ્યારે જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના, જેને રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે। ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, કે રાષ્ટ્રવાદ કોને કહેવામાં આવે છે? તો રાષ્ટ્રવાદ એટલે કે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના અને જરૂર પડે પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવાની ભાવનાને રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે। પરીક્ષાની અંદર આપણને એક વાક્યના પ્રશ્ન પૂછાય તો એનો જવાબ જે છે એ આ પ્રમાણે આપણે સરળતાથી લખી શકતા જોવા મળે છે। તો કહેવાય છે કે ભાઈ ભારત દેશની અંદર જે લોકોની અંદર રાષ્ટ્રવાદને જાગૃતિના પરિબળો જે છે એ ખાસ કરીને ઈસવીસન 1857 નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામેલો જોવા મળે છે। આપને ખ્યાલ છે કે ભારત દેશની અંદર બ્રિટિશ સરકાર સમક્ષ સૌપ્રથમ જો બ્રિટિશ સરકારનો વિરોધ કર્યો હોય તો એ હતો ઈસવીસન 1857 નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ। તો આમ કહેવાય છે કે આધુનિક રાષ્ટ્રવાદનો ઉદ્ભવ જે છે એ સૌપ્રથમ યુરોપમાં થયેલો જોવા મળે છે। ક્યાં થયો હતો? યુરોપની અંદર થયેલો જોવા મળે છે। પરીક્ષાની અંદર ખાલી જગ્યાની અંદર પૂછાય આપણને કે આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ ખાલી જગ્યામાં થયો હતો, તો ક્યાં થયો હતો? યુરોપની અંદર થયેલો જોવા મળે છે। તો આ નવ જાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટલી અને જર્મનીનું એકીકરણ, આ વગેરે પરિબળો જે છે કે જેના કારણે યુરોપની અંદર રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં એ મહત્વની ભૂમિકા જે છે એ ભજવેલી જોવા મળે છે। તો આમ જેને પરિણામે બ્રિટિશરોના સંપર્કના પરિણામ દ્વારા ભારતના લોકોની અંદર રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણની અંદર ફેરફારો આવેલા જોવા મળે છે કે જેના કારણે ભારતના લોકોની અંદર આધુનિક રાષ્ટ્રવાદ જે છે એ આધુનિક રાષ્ટ્રવાદને ઘડનાર પરિબળો જે છે એ ઊભા થયેલા જોવા મળે છે। આપણા દેશમાં આપણું રાજ્ય, યાની કે આપણું પોતાનું સ્વરાજ જોઈએ, આવા વિચારથી ભારત દેશનો જે શિક્ષિત વર્ગ જે છે, જે બુદ્ધિશાળી વર્ગ જે છે કે જેઓએ બ્રિટિશ શાસન દરમિયાન જે ફેલાતો ગયેલો આપણને જોવા મળે છે કે જેઓની અંદર એક દેશ પ્રત્યેની રાષ્ટ્રીય ભાવના, દેશ પ્રત્યેની એકતાની ભાવના જે છે એ જાગૃત થયેલી જોવા મળે છે। તો આમ આપણે આ પાઠની અંદર જે રાષ્ટ્રવાદ જે છે
એની ભાવના પેદા કરનારા પરિબળો જે છે એ પરિબળો વિશે અભ્યાસ કરીશું. તો ભારતમાં રાષ્ટ્રવાદને જાગૃત કરનારા પરિબળો કયા કયા હતા? તો જોઈ શકીએ સૌથી પહેલું પરિબળ રાજકીય પરિબળ, બીજું આર્થિક પરિબળ, ત્રીજું વાહન અને સંદેશા વ્યવહાર, ચોથું શિક્ષણ અને સાહિત્ય, પાંચમું વર્તમાન પત્રો અને છઠ્ઠું ભારતનો ભવ્ય વારસો. આ 6 પરિબળ જે છે એ ભારત દેશના લોકોમાં એક રાષ્ટ્રવાદને જાગૃત કરનારા પરિબળ તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ 6 પરિબળમાંથી સૌથી પહેલું પરિબળ જેને આપણે રાજકીય પરિબળ કહીએ કે એના વિશે આપણે વાત કરીએ કે ભાઈ અંગ્રેજ લોકોના શાસન પહેલા ભારત દેશની અંદર જ્યારે અંગ્રેજ લોકો શાસન કરવા આવ્યા એ પહેલાના સમયકાળ દરમિયાન ભારત દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. કેવી રીતે? તો એ પહેલા ભારત દેશની અંદર નાના મોટા રજવાડાઓ જે છે એની અંદર આખો ભારત દેશ વહેંચાયેલો હતો અને આવા નાના મોટા રજવાડાની અંદર જે રાજાઓ જે છે એ માત્ર ને માત્ર પોતાનો પ્રદેશ જે છે એને સંભાળીને બેસી રહેતા હતા. બીજા પ્રદેશની અંદર શું બનાવ બને છે, કેવી પરિસ્થિતિ છે એ જાણવાનો એને કોઈ પ્રકારનો રસ હતો નહીં. તો આનો જે આવી બાબત યાની કે જે રાજકીય એકતાનો અભાવ હતો એ અભાવનો લાભ ઉઠાવી અંગ્રેજ લોકોએ ભારતના ઘણા બધા રાજવીઓ છે એને હરાવ્યા અને ભારત દેશના અલગ અલગ પ્રદેશ ઉપર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પોતાનો અંકુશ છે, પોતાની સત્તા જે છે એ પોતાની સત્તા સ્થાપી દીધેલી જોવા મળે છે. તો આ અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટી તંત્ર જે છે એ ભારત દેશની અંદર અમલમાં આવેલું જોવા મળે છે. પરંતુ અંગ્રેજ લોકો જે શાસન એનો અનુભવ જે છે એ એકંદરે સારો હતો નહીં અને આવા કારણોસર અંગ્રેજ શાસન સમક્ષ જે ભારતના શિક્ષિત વર્ગ છે, ભારતનો બુદ્ધિશાળી વર્ગ જે છે એને પોતાનો વિરોધ જે છે એ વિરોધ ઊભો કરેલો જોવા મળે છે અને આમ ધીરે ધીરે આ વિરોધ જે છે એ પ્રબળ બનતો ગયેલો જોવા મળે છે. તો આ જે રાજકીય પણ જે છે એ રાજકીય ભારત દેશની અંદર લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના જાગૃત કરનારું પહેલું પરિબળ તરીકે એને ઓળખવામાં આવે છે. એવી જ રીતે રાષ્ટ્રવાદને જાગૃત કરનારું બીજું પરિબળ જેને આપણે આર્થિક પરિબળ કહીએ છીએ. તો ભારત દેશની અંદર જ્યારે અંગ્રેજ લોકો પોતે સત્તા સ્થાપીને બેઠા હતા તે સમયકાળ દરમિયાન ભારતના સર્વ લોકોને આજે અંગ્રેજોની આર્થિક નીતિ જે છે એ આર્થિક નીતિએ અંગ્રેજ લોકોને પાયમાલ બનાવેલું જોવા મળે, ભારત દેશને પાયમાલ બનાવેલું જોવા મળે છે. ધ્યાન રાખજો કે અંગ્રેજ લોકોની આર્થિક નીતિએ ભારત દેશના લોકોને પાયમાલ કંગાલ જે છે એ કંગાલ બનાવેલું જોવા મળે છે. કેવી રીતે? તો કહેવાય છે કે એક સમય દરમિયાન ભારત દેશની અંદર કાચો માલ અને તૈયાર થયેલી ચીજ વસ્તુઓ જે છે કે જે દેશ વિદેશની અંદર એની નિકાસ કરવામાં આવતી હતી, પરંતુ જ્યારથી જે આર્થિક નીતિ અંગ્રેજોની જે આવી ત્યારથી અંગ્રેજોએ ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા હતા. તો ફરી એકવાર કાચો માલ એટલે શું? કે ભાઈ કાચો માલ એટલે કે કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુને તૈયાર કરવા માટેની પ્રાથમિક જરૂરિયાત જેને કાચો માલ કહેવામાં આવે છે. જેવી રીતે કે ખાંડ બનાવી હોય તો શેરડી જે છે એનો શું થયો? કાચો માલ થયો. સુતરાઉ કાપડ બનાવવું હોય તો કપાસ જે છે એના માટે શું થયો? કાચો માલ. તો કહેવાનો મીનિંગ એ છે કે અંગ્રેજો ભારતમાંથી કાચો માલ જે છે એ ક્યાં લઈ જતા હતા? ઇંગ્લેન્ડ લઈ જતા, પોતાના દેશમાં લઈ જતા અને ત્યાં આગળ એ કાચા માલમાંથી
વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ ઉદ્યોગોની અંદર તૈયાર કરવામાં આવતી. એ તૈયાર થયેલી ચીજ વસ્તુઓ ઇંગ્લેન્ડથી પરત ભારત દેશમાં આવતી અને ભારતના બજારની અંદર એને વેચવામાં આવતી હતી. પરંતુ કહેવાય છે કે ઇંગ્લેન્ડથી ભારત આવેલો જે તૈયાર માલ છે એની ઉપર ન જેવી જકાત લેવામાં આવતી હતી. જકાત એટલે કે કર જેને કહીએ છીએ, ટેક્સ જેને કહીએ છીએ, એ લેવામાં આવતો હતો. પરંતુ એના બદલાની અંદર આપણા ભારત દેશની અંદર ઉત્પન્ન થતો તૈયાર માલ છે એની ઉપર વધુ ને વધુ જકાત લેવામાં આવતી હતું. યાને કર જે છે એ કર વધુ લેવામાં આવતો હતો. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે જે ચીજ વસ્તુ પર કર ઓછો લાગે એ ચીજ વસ્તુ બજારમાં વેચાય છે અને જે ચીજ વસ્તુ પર વધુ કર લાગે છે એ પણ બજારની અંદર ચીજ વસ્તુ વેચાય છે. તો બંનેમાં તફાવત શેમાં રહેશે? તો બંનેમાં તફાવત એની કિંમતમાં રહેશે કે જે ચીજ વસ્તુ પર ઓછો જકાત લાગે છે એની જે એમઆરપી એની જે કિંમત જે છે એ ઓછી હશે અને જે એની ઉપર વધુ કર લાગે છે એની કિંમત કેવી હશે? વધુ હશે. એટલે કે એક ને એક ચીજ વસ્તુ જે ઇંગ્લેન્ડમાં તૈયાર થતી હતી અને એને એક ચીજ વસ્તુ ભારતમાં તૈયાર થતી હતી. ઇંગ્લેન્ડની ચીજ વસ્તુ પર ન જેવો કર નાખવામાં આવતો હતો અને ભારતની ચીજ વસ્તુ પર વધુ કર નાખવામાં આવતો હતો. જ્યારે ભારતના બજારમાં આ બંને પ્રકારની ચીજ વસ્તુ વેચાતી હતી તો આ બંને પ્રકારની ચીજ વસ્તુની અંદર ભારતની ચીજ વસ્તુ પર કર વધુ હોવાને કારણે જે કિંમત એની મોંઘી હતી, જ્યારે ઇંગ્લેન્ડથી ઉત્પન્ન થયેલો માલ જે છે એ ભારત દેશના બજારની અંદર સસ્તો વેચાતો હતો. તો આ હરીફાઈની અંદર ભારતના જે હસ્ત ઉદ્યોગો જે છે એ લાંબો સમય સુધી ટકી રહેલા જોવા મળતા નથી. તમે હોય કે હું હોય, એક જ ગુણવત્તાવાળી સરખી ચીજ વસ્તુઓ જો આપણને ઓછા ભાવે મળતી હોય ને તો આપણે એ જ વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખીએ છીએ. તો આ પ્રમાણે જે ભારતના હસ્ત ઉદ્યોગો પરિભાંગ્યા, લાંબો સમય સુધી ચાલી ના શક્યા, એમાં કામ કરતો કારીગર વર્ગ જે છે એ બેકાર બન્યો. ભારત જે છે એ ભારતના ભોગે ધીમે ધીમે ઇંગ્લેન્ડ જે છે એની ચીજ વસ્તુ વધુ વેચાવા લાગી. એટલે એક સમૃદ્ધ બનાવવાની જે અંગ્રેજની નીતિની સામે પ્રજાની અંદર એક રાષ્ટ્રીય જાગૃતિ જે છે એ વધેલી જોવા મળે છે. તો આ જે આર્થિક પરિબળ જે છે એ પણ ભારત દેશના લોકોમાં એક રાષ્ટ્રવાદને જાગૃત કરનારું એક પરિબળ તરીકે એને ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે વાત કરીએ વાહન અને સંદેશા વ્યવહાર, કે વાહન અને સંદેશા વ્યવહાર કે એ પણ એક રાષ્ટ્રવાદને જાગૃત કરનારું એક મહત્વનું પરિબળ છે. તો ભારત દેશની અંદર રેલવે, તાર ટપાલ, જમીન અને જળ વ્યવહારના માર્ગો દ્વારા લશ્કરી, આર્થિક અને રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. ધ્યાન રાખજો કે ભાઈ અંગ્રેજ લોકોએ ભારતની અંદર રેલવેની શરૂઆત કરી, તાર ટપાલ, જમીન, જળ માર્ગની શરૂઆત કરી. શા માટે? તો એવો લશ્કરી વર્ગ છે એને એક સ્તર પરથી બીજા સ્તર ઉપર ઝડપથી મોકલવા માટે. એ પ્રમાણે એ લોકોએ આર્થિક સ્થિતિ સુધારવા માટે, એ પ્રમાણે રાજકીય કારણોસર વિકસાવવા માટે આ વાહન અને સંદેશા વ્યવહારની શરૂઆત જે છે એ કરેલી જોવા મળે છે. તો એ લોકોએ આ કાર્ય જે છે એ પોતાના માટે કર્યું હતું, પોતાના લાભ માટે કર્યું હતું કે જેના થકી ઝડપી વિકાસથી વિશાળ દેશમાં માનવી એક સ્થળથી બીજા સ્થળ ઉપર ઝડપથી જઈ શકે અને જેના કારણે એકબીજા જે છે એ એકબીજાની ઝડપથી એકબીજાના પ્રદેશના લોકો જે છે એ ભેગા થઈ શકે અથવા એકબીજા પ્રદેશના લોકો જે છે એ ઝડપથી નજીક આવેલા જોવા મળે છે. તો આ કારીગર, વેપારી વર્ગ ધંધા અર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા. એના કારણે એકબીજાના વિચારોની આપ-લે થવા લાગી. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ, પ્રદેશના ભેદભાવો ધીમે ધીમે ભારત દેશની અંદર ઓછા થવા લાગ્યા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો
તથા એમની યોજનાઓ પ્રજાના તમામ વર્ગની અંદર ફેલાવી શક્યા, જેના કારણે પ્રાદેશિક કક્ષાને બદલે લોકોની અંદર રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી જે છે એ ઊભી થયેલી જોવા મળે છે. તો આ વાહન અને સંદેશા વ્યવહાર પણ એક રાષ્ટ્રવાદને જાગૃત કરનારું એક પરિબળ તરીકે એને ઓળખવામાં આવતું જોવા મળે છે. એ જ પ્રમાણે શિક્ષણ અને સાહિત્ય એ પણ રાષ્ટ્રવાદની ભાવનાને જાગૃત કરનારું એક મહત્વનું પરિબળ છે કે ભાઈ ભારત દેશની અંદર રાષ્ટ્રવાદના ઉદયની અંદર અંગ્રેજી કેળવણીનો ખૂબ મોટો ફાળો રહેલો જોવા મળે છે. કે ભાઈ અંગ્રેજ લોકોએ શિક્ષણ જે છે એ અંગ્રેજી શિક્ષણ શા માટે શરૂ કર્યું હતું? તો એઓના વહીવટની અંદર લોકોની જરૂરિયાત હતી. તો આવો અંગ્રેજી જાણકાર વર્ગ જે છે એમના વહીવટ માટે પ્રાપ્ત થઈ રહે એના થકી તેઓએ ભારત દેશની અંદર જે શિક્ષણની શરૂઆત જે છે અંગ્રેજી કેળવણીનો પાયો જે છે એ નાખેલો જોવા મળે છે. પરંતુ એ પાયો નાખવા દ્વારા આજે ભારતના ઘણા બધા લોકો જે છે કે જેઓએ અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કર્યું, અંગ્રેજી ભાષા ન જાણતા હતા, એ લોકો ભાષા શીખ્યા. લોકો વિશ્વની અંદર જે વિશ્વનો પ્રવાહ જે છે કે જે અંગ્રેજી ભાષામાં ચાલતો હતો, કેવી રીતે ચાલે છે એનાથી લોકો માહિતગાર થયા, કે જેને કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહી અને ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મેળવી આત્મશ્રદ્ધા વધી, સૌ ભારતના એક ઉજ્જવળ ભવિષ્ય માટેની એક કલ્પના કરવા લાગ્યા. દેશમાં પ્રાદેશિક ભાષાઓથી નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્ય અને ગીતો જે છે એ લખાયા અને આમ આ જે સાહિત્ય દ્વારા પણ એક રાષ્ટ્ર ભક્તિનો સંદેશો જે છે એ લોકો સુધી પહોંચેલો જોવા મળે છે. તો આમ શિક્ષણ અને સાહિત્ય પણ એક રાષ્ટ્રવાદની ભાવનાને જાગૃત કરનારું એક પરિબળ તરીકે એને ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે વાત કરીએ વર્તમાન પત્રો. ભાઈ વર્તમાન પત્રથી આપને ખ્યાલ છે કે આજે આપણે વર્તમાન પત્ર દ્વારા દેશના કોઈ પણ ખૂણે બનેલી ઘટનાઓ જે છે એ ઘર બેઠા જાણી શકીએ છીએ. તો એ જ પ્રમાણે એ સમયગાળા દરમિયાન જે રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં આ જે વર્તમાન પત્ર એ ફાળો જે છે એ નોંધપાત્ર ફાળો આપેલો જોવા મળે છે. જેમાં ખાસ કરીને મુંબઈ, બંગાળ, મદ્રાસ જેવા બીજા કેટલાક અન્ય પ્રાંતની અંદર આવા અખબારો જે છે, વર્તમાન પત્રો જે છે એ પ્રસિદ્ધ કરવામાં આવતા હતા અને જેના કારણે જે અખબારની અંદર સરકારની જે નીતિ છે અથવા એની જે ટીકા જે છે એ કરવામાં આવતી હતી, એ ટીકાઓ જે છે એ લોકો સુધી પહોંચવા માટે લોકો એના વિશે જાગૃત થયા અને જેના કારણે લોકોમાં એક રાષ્ટ્રીય ભાવના જાગૃત થયેલી આપણને જોવા મળે છે. તો આ વર્તમાન પત્ર પણ એક રાષ્ટ્રવાદની ભાવનાને જાગૃત કરનારું એક પરિબળ તરીકે એને ઓળખીએ છીએ. અને રાષ્ટ્રવાદની ભાવનાને જાગૃત કરનારું અંતિમ પરિબળ એ છે ભારતનો ભવ્ય વારસો. કે ભાઈ પાશ્ચાત્ય પુરાતત્વવિદ જેનું નામ છે એલેક્ઝાન્ડર કનિંઘહામ. શું છે? એલેક્ઝાન્ડર કનિંઘહામ તથા તેના મદદનીશો એટલે કે એની સાથે મદદ કરનાર લોકો ભારતના અનેક પ્રાચીન સ્થળો ઉપર ખોદકામ કર્યું હતું અને એ ખોદકામ થકી ભારતની જે સંસ્કૃતિ જે છે એની ગૌરવ ગાથાના અનેક અવશેષો જે છે એ શોધી નાખેલા જોવા મળે છે. આપને ખ્યાલ છે પુરાતત્વવિદ છે એનું કાર્ય શું હતું કે ભાઈ અલગ અલગ સ્થળો ઉપર ખોદકામ કરવું અને ખોદકામ કરતા જે કઈ અવશેષો એના ઉપર પ્રાપ્ત થાય છે એ અવશેષો ઉપર એ શું કરે છે, એનો કાળ, એનો સમય, એનો ઇતિહાસ જે છે એ પોતે જાણતા જોવા મળે છે. તો આમ ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો જે છે એ શોધી નાખ્યા હતા અને જેના કારણે ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ જે છે એ ખ્યાલ આવેલો જોવા મળે કે ભારતની સંસ્કૃતિ,
ભારતની સંસ્કૃતિ કેટલી વિશાળ સંસ્કૃતિ જે છે એ વિશાળ સંસ્કૃતિની માહિતી જે છે કે જે હોય લોકો સુધી પરિચિત લોકો થયેલા જોવા મળે છે. તો આમ પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સંસ્કૃતિ વારસાને લગતી શોધખોળો કરી કે જેની અંદર ભારતના વિદ્વાનો પણ જોડાયા, વિવિધ પ્રકારના પુસ્તકો પણ લખાયા, ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની અંદર એક રાષ્ટ્રીય અસ્મિતા જાગૃતિ થયેલી જોવા મળે છે. તો આમ ભારતનો ભવ્ય વારસો કે જે દ્વારા જે લોકોમાં એક રાષ્ટ્રવાદની ભાવના જે છે એ જાગૃત થયેલી જોવા મળે છે.